સરપંચ ને છે ને રહ્યા આ બધું જમીન ને બમીન બતાવી હે તે હજુ કાળા દેખાતા નહીં હજુ સરપંચ ને માં તો હા થોડો આગળ મેળવા લે ને હા સરપંચ હે આવો રમણો. હા હા અરે વિજયભાઈ છે આપડે જમીન ની વાત કરી હતી ને આપણે હા. લેવાની છે તો અમને વાત કરી હતી તે કીધું તો 5 વીઘાનું બરાબર. આખો વાડો છે એક જ પાર્ટીનો. જો આ એક પાર્ટી ની રાખેલી જગ્યા તમને આર્ય ગમતી હોય તો આર્ય જોઈ લેજો અને પેલી ગમે તો પેલી જોઈ લો આ તો પાટિયા બાટિયા વાગી ગયો હે ને ભાઈ એટલે ભાઈ વેકેલી સારી એવું છે હા અને ઘરારું જગ્યા જોયું હોય તો ફાઇલ ને એવું છે ફાઇલ છે ને ઓવર બધા ડોક્યુમેન્ટ હાથ બાર બધું કમ્પ્લીટ કમ્પ્લીટ જ છે જો જોઈ લો કાકા બરાબર છે બધું સરપંચ લેવાની હું તો અંગાત આવ્યો છું ભાઈ સારું પેલા જગ્યા તો જોઈએ બધું લોકેશન જોઈ લઈએ બરાબર છે બધું. જગ્યા બનાવી દો અમે ગમતી નહીં તમને કોઈ ના એ આગળ જોઈએ બીજી હા, પછી પેલી- વિચારીએ હોનું બરાબર ઘરારું જગ્યા હા ઘરારું જોવે એવું હોય એનો તો ભાવ સારું. બી હારો ઊંચો હો કશો વાંધો નહીં તો. હાલે હાલો બતાવી દો બહુ વાર લગાડી અને તમે અરે ભાઈ આ છો ને એરિયો હતા તમારે તો બે બાજુ ઠેકાયો માં તો ગાડી ઠેક કેટલા ઊભી રાખવી પડી એવું કરી આ ના લીહોટા વાગી જાય છે બધા બરાબર હાલે હાલો બતાવી દો બહુ જગ્યા હેડારતા નહીં થાકી ગયા છે પાછા કેટલું હેડી ના આયા. પેલા બોલ પે બાજુમાં જ જવાનું કોઈ આખું નહીં આખું નહીં ને? ના ના આખું નહીં આવું વ્યવસ્થિત છે ને માણસો તો માણસો બધા વ્યવસ્થિત જ છે આપણે શું એક પાર્ટી નું હોય ને વ્યવસ્થિત માણસ હોય આપણે એવી રીતના આપણે એમને જ વાપા આપી દેવાનું છે કાકા શું વાંધો નહીં તો બહુ તમારો બાબી તો વાંધો નહીં હા એ કરે તોય વાંધો નહીં આપણે તો તમારા આપણે કોઈ વિશ્વાસુ માણસ હોવું જોઈએ તો બરાબર તમે હોય ને તમે કોઈનો બાપ બાળ દો તો ચાલે હા તમ તાર તમારા ધોનમાં એવું કોઈ હોય વ્યવસ્થિત હા માણસ એટલે કોઈ માણસ વ્યવસ્થિત કહે ને સરપંચ તો હું કહી દે બરાબર એમને હા તો અમે તો આટલા બધા ભાઈ. બાપ બાળા નહીં આપણે હે ને લઈ લેવાની ભાવ સસ્તો એવું લાગે ને તો લઈ જ લેવાની એટલે પાટીઓ વાય ના પાડી અમે પાટીઓ બાટીઓ વાળા ભાવ વધારે હા, માંગે. એમાં પાછા ડબલ પાર્ટી થઈ ગઈ એટલે પાછા લોચા પેલું એક પાર્ટી હોય ને ઘરારું હમ. એટલે એમને ઓછી ખબર પડતી એટલે એમાં આપણને ફેર પડી જાય એટલે હેડો સરપંચ અલે, કરો. હેડો, હેડો. હા 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 તો એટલે બરાબર હેડતાય નહીં અલ્યા ભાઈ, થાકી થોડી- ગયા તો અહીં હતા હતા એકલા હા થાકી ગયા હું. એવું એમ ને બસ. એટલે હેડો ખટકો રાખો સારું સારું હેડો પછી પેલા ભાઈ નાહી જાય તો મારા યાર લોચો થાય પાછો ના ના ફોન બોન કરી દે એવું હોય તો કીધું આવીએ જ છીએ કરે તો ફોન એ તો વાત કરેલી છે મારો હા તો કશું વાંધો નહીં બરાબર જઈને આપણે ચર્ચા જ કરવી છે ને લોકેશન જોઈ લઈએ બરાબર કેવું લાગે અમને ગમી જાય તો બધું સેટિંગ કરી લઈશું બરાબર જો તમને પેલું પાટિયાવાળી એક ગમ્યું નહીં બરાબર. આ ઘરારું જગ્યા છે બરાબર તો હું એમને બોલાવીને આવું બરાબર તો હું આ જગ્યા ને એવું તમે જોવો માલિક જગ્યા જોઈએ ને. હા ખેડૂત ને હું બતાવી દઉં રસ્તો ઠેક ઊંધી સારો જો છે. રસ્તો માથાભાઈ, વાળું હો કમ્પ્લેટ નજીક જ છે એટલો વાંધો નહીં રોડથી આવે. જીતું હોય કને જાય જવાનું બરાબર સારું તો તમે ચર્ચા કરતા હો આ ખેડૂત તો આપણે જોડે જોઈએ તો આ તો તમે તમે જગ્યા જોઈ લો બોલાવો બરાબર તો અમે અહીંયા થોડી વાર ઉભા રહીએ છીએ બરાબર એમને હું બોલાવીને બોલાવીને આવો. આવું સારું સારું આવશે? જમીન તો સારી જ નહીં ભાઈ જમીન તો સારી છે બધું જો નદીઓ ક્લિયર છે ઠેક ઊંધી રોડ થી બહુ આઘું એ નહીં એના નજીક જ એની પણ છે. આમ જમીનમાં પગ પડે તો આમ લાગે આમ વ્યવસ્થિત વ્યવસ્થિત મને છે. તો અમુક જમીન એવી હોય છે ભંકારા વાળા જો આ બાજુનું છે ને આ બાજુ કદાચ ભેદ પડી જાય ને તો આ લઈ લઈશું છોકરો હા આ બધું સરખું કરો અને લાકડો બાકડો એક બાજુ મિલ દે આપણે ભેહો ઠંડી ની શિયાળ હવે ઠંડી બહુ પડે છે હા એટલે ભેહો ને સાપડામાં બોધવી પડશે હા તે વધુ આ બધું હરખું કરી નાખો આ લાકડો મેં મેં એવું ઠીક પકડ કરી દો મેં લાવી આ બાજુ અંદર જા દે ને અમને એ પછી આ બધું કચરો કચરો લઈ લો અને એક બાજુ મિલ દો. મારે ધક્કો આખો તું કચરું ને એવું લઈ જા બધું આખું આ બધું એમ કેવું પેલી પડી છે પડારીમાં આ એ બધું સાફ કરી દેજો છોકરો એક બાજુ હરખું કરીને અને બહાર હા. મૂકજો કારણ કે ભેહો આપણે ઠંડીની એ બોધવી પડશે હા તે વધુ કરી દઈએ એ બાબા આપણે તારીખ નું શું કર્યું કર તારીખ કઢાઈ કઢા દે હા આપણે લગ્નની તારીખ કઢાવવાની છે બેટા હા પણ આખે તો પાકમાં કશું બરોબર પાચ્યું નહીં હા બરોબર પણ આપણે પેલા વિજયભાઈ વાત કરી હતી ઓવા બરોબર આપણે જમીનનું ઓવા હોય તો ખબર તે ના હોય તો હું હોજી છેલ્લો ઘેર જઈને એને વિજયભાઈ મળી આવું હા તો વધુ હોજી મળતા હતા પછી એ હા વેરા હતા જજો ઘેર થી હા. અમે મળતા આવીએ એમને હારું બાપા પહેના મને બેટા હું તને પહેલા એ પણ આ જો આ દાગીનોના ભાવ ઠેર આસમાને પહોંચી જશે બરોબર એટલે પેલા મોટાને પહેરાવા દે એને પહેરી જવા દે પછી હું તને પહેરાય જો મારા માથામાં ને આ ધોરો આવી ગયો એને મજૂરી કરો બરોબર હું તને પહેરાય હો ચિંતા ના કરે પહેરાય તને પણ પેલા મોટાનું થઈ જવા દે હો નાથા બાપા હું તમને વધતો તો હા બોલો પેલી જમીન હતી ને તમારી વેચવાની એનો કાગળિયો લઈને આવ્યો પાર્ટી આવી જઈએ ભાવ
ભાવ ચમનો છે ભાવ તો 50 મેલ્યો છે વિજયભાઈ. એટલે 50 ના આવે 35 જેવા આવે તમારો. અને મારા છોકરાને પહેરાવવાનું છે અને દાગીનાનો ભાવ ઠેર આસમાને પહોંચી ગયો છે. એટલે જીમ બને એમ થોડું વધારે કરાવજો. બાકી 50 તો મેલ્યો જ છે આપણે. હું પાર્ટીને કહે છેલ્લી ઊંડી સેટિંગ કરાવડાવું છું બરાબર. હા, બરોબર. એટલે હું પાર્ટીની વાત કરી લઈ તમારે કોઈ પેલી રે નહીં કરવાની એમાં બરાબર. પણ જેમ બને એમ થોડું વધારે કરાવજો. હા હું તમને 35 જ આવે ત્યારે તો ભાવ તો જોવાય યાર. જમીનો તમારી જમીનમાં બરાબર પેલું ઉગતી હોય નહીં અને એવી જમીનના કોઈ હાલે 50 તમારે. આ તો જે આવે થોડું જેમ બને એમ થોડું સારું કરાવજો વધારે. હા તો હું તમારું તો રખાવડાવું ટેન્શન ના લેવો લેવડો હું પાર્ટીને મળા દેવડાવું. હા, હેલો. હારું નાખા બાપાને ખબર પડતી નહીં અને જમીનમાં આપણને 5 લાખ રૂપિયા જેવું તો ફાયદો થાય એવો જ સચ. અને અમે હારામાં હારા પૈસા મળે એવા હા મળે 5-10 લાખ તો મળી જ જાય. નાથા બાપાની આપણે ચોટી મંતરવી પડશે મારે. અરે પેલા અમારા કાકા છેતરવાની વાત કરે છે કે જમીન રાખવાનું કે 10 લાખ ફાયદો થાય એવી વાત કે મારા બાપાને જઈને કહી દેવું પડે. ચલો બાપા બોલ લે કેમ હપ્તો આવ્યો કહું હા હપ્તારી છે યાર દોતો ને દોતો. ચમ હું કહેતો હતો હા પેલા આપડે પાલો નહીં હોવા એના પેલા કાકાને પહેરાવા ને હા. તે કોઈક એમના જો પૈસા ને એવું નહીં ને તો પેલી જમીન વેચવા કાઢી. ચાઈ પાછી આ રહી એમના પેલા નેરિયા વચ્ચે રોડ પર નહીં નેરિયા જોડી બાજુ હોવા એ રહી તે બે કોક ત્રણ જણા આયા આપડે કોક દલાલ એમના જોડી આવ્યા હતા ને હું પેન વાડે હરખું કરતો હતો. હા તે દલાલ એવી વાત કરતો જતો હતો કે ડોહાન કશું ખબર પડતી નહીં. હા. આપડા કાકા ખરા ને હોવા તે કાકા કે છેતરી લઉં એમ કેતા 50 લાખની જગ્યા નહીં એ રહી હોવા તે કોક કે પોતરી આલીને કે પતાઈ દઉં કે અંશી કે મુઆ કે રગજટ કરીને કે ચેલે લ્યા, આવવાનું થાય. ભાઈ એના વિવાની ચો ચિંતા છે આપણે ટેકો કરવાનો જ કીધો છે તાનું. તાર ખાલી ખોટી જગ્યા કાઢ નાખો. તાર આ પેલો છેતરવાન કહેતો કે મુઆ કે ના ના લે હેડ ચોકન સહી એ રહે તો પેન હા, ઘેર નથી છે. આપણે બે એક ના હોય પેલો ધોકો લેતો આય લેતો આય કે 5 લાખ વધના આલીને કે છેલ્લા કે 10 લાખ તો મને મળશે ને એવું કહેતો હતો. ના ના હેડ ચિયા આયા છે આજ. જો આપણે ચિયો કે જો મારા ભાઈને છેતરવા માંગતો હોય ને તો પાડી દઈએ હું કીધું હા છોકરા? પાણી જ જવાનો ને તાર. હા જલ્દી ખટકો રાખ હલો પેલા જો પાર્ટી છે લેવા વાળા બરાબર. તમને ચાલીનો ભાવ હલાવી દે તમારે પેલું રે નહીં કરવાનું બરાબર. એ તો હું વાત કરી દઉં બાણું લઈ લઈએ આપણો કોણ. હા આઈ ગયા જો આ ખેડૂત છે આરા ખેડૂત છે બરાબર બરાબર. આ જગ્યા એમની છે ભાઈ. એમની જ છે ને બધી તમારે તમારે જ છે ને પૈસા આવવાની તો છે ને. હાલવાનું જ છે મારે. હા ઈ મેં એકલા પૂછવું પડે અમારે. મારા છોકરોનો લગન આવી ગયો છે. લગન પેલો આવ્યો ભાઈ મોનતું નહીં. ચાલો હું વાત કરી લઉં એમને હો. હા, ભાઈ આપણે તો ચર્ચા લઈ લો આપણી. જો બોલો 50 ગયા ખેડૂત બરાબર. બરાબર હા એમાં આખું ભાવ થશે નહીં. તમને ગમતી હોય તો બોનું આવતા છો. સોલાખા ભાઈ તો રોડના નજીક છે ને થોડી જ અંદર જ છે એક વીઘો જ અંદર એટલે 50 તો પોહાય. પોહાય 50 પોહાય. ફાઇનલ ફાઇનલ કરવાનું કરી કરી આવી તો મોખણ જેવી જમીન તો ના મળે. વાત તો સાચી છે મને ગમી છે બરાબર તો 50 પછી કરી દઈએ બોનું આલી દઈએ. હો વિજયભાઈ બોલો હા તો વાંધો નહીં આપણે ફાઇનલ કરો. હા પેલું બોનું ને એવું જો ફાઇલ ને એવું જોઈ લો અને પછી બોનું ને એવું મને આલી દેજો. 2 નોમ છે બરાબર 2 નોમ છે એટલે પેલા બરાબર. બીજા પછી તૈયાર થઈ જશે એ ને તો એમને જોવાનું ને કાકાને. તો એમને જોવાનું. હા તો તમે ચર્ચા કરી લ્યો પેલા એમના જોડે. તમારે પૈસા એને આવશે ખરા ને સહી કરવા. હવે એ તો આવશે આવશે. આવે ને હવે આવશે. કશું આવે ને બોનું લઈ લઉં તાર. હા લઈ લેવો તો. પૂછ્યું તો પડે. લાવ બોનું આલો. ભાઈ આપણે આ કોણ જો તમારા ભાઈ ભાઈ છે 2 નોમ છે આમાં. હા હા એ ભાઈ સહી કરશે. હવે કરશે કરશે. કોઈ હા તો ભાઈ તકલીફ નહીં ને ના ભાઈ ના ના, ના કશું તકલીફ નહીં. તમે કન્ફર્મ કર્યું છે ને ભાઈ હવે એ તો હું અમારે આ કે એટલે ફાઇનલ બધું બરાબર. તો એ ભાઈને મુકાઈ દે એટલે મારું મોની જશે એ ભાઈ. મોની જશે. એટલે મારો વિવાહ છે ને એટલે મારે છૂટકું નહીં. હા તો વિજયભાઈ આપણે કેટલું બોનું કરીશું હાલ 50 જેવું. 50 જેવું હા લખા ભાઈ આમ તો પૂરું. 50,000 આવજો. હા લ્યો 50 છે પૂરા બરાબર. બરાબર વાહ વાહ આ વધની લાગવાનું વાત. લ્યો 50 ની આ તો થોડી ઉપર આવી જતી પેલી નાસ્તો કર્યો ને એટલે ના ના તો બાપા આ બોનું બરાબર. આ જગ્યા હમણાં હાલવાની છે. હા વાંધો નહીં. એ છોકરા શું હાલે આગળ જતો એ કોણ હા ભાઈ કોણ હારે હારે એટલે તો આવા બાપા આવી ગયા. જમીન મી માથા ભારે છે. હા જમીન હા તો મારા છોકરાનો લગન છે. બરાબર મેં તમને મોડી વાત નથી કરી હા તો મારા છોકરાનો લગન પણ છે. મેં તને ટેકો કરવાનું કીધું તું ને આ જમીન નું બમીન નું ચો કરવાનું હતું. એટલે દેવા બાપા પણ લ્યા તું શાંતિ રાખતું છે તો ભરે અમારે બે ભાઈ બહેન વાત બાપા માથા ભારે છે. મારા છોકરાનો વિવાહ હતા બરોબર.
એટલે મારે જમીન આલવાની હતી. પણ તારે મને પૂછવું પડે ને, હું મોટો છું, તારે ફરજ નહીં. પણ અત્યારે તમે ટેકો ના દાગીના કરો તો ભાઈ, હે બાપા તને આ વાતની ખબર છે? આ પૈસા લઈને બેસી ગયો તે, આ પૈસા લીધા, તને વાતની ખબર છે? આ છોકરો શું કહેતો હતો, પેલો દલાલ છે ને, શું કહેતા હતા? આ દલાલ આપણા ગામનો છે ને, ઓહો, હે? ઓહો. એટલે તને જગ્યા 30-35 માં કે છે અને 50-60 માં ઠરાવે છે. આવા દલાલો હોય છે. તારે મને પૂછાય નહીં? મને તને કશું ખબર નહીં પડતી? દાગીનોની લાલચમાં આવીને તો હું વેવાઈને સમજાવું છું. બોલો કાકુ છે, કાકુ માથા ભારી લાગે છે. ખબર લાગે એટલે આ દેવો બાપુ એને બહુ માથા પાડે યાર આ તો. એમના મોટા ભાઈ હતા પેલા? મોટા ભાઈ હોય બીજું એમના. નામ છે એનું? ઓહો આ ડખા ના કરાયું હોય. ના ના હું સમજાવું એમને હો. સમજાવો હા, તો તમે કોક યાર. સમજાવું તો સમજી નાખો. અલે લાખા ભાઈ આપણા મોન ના બોલાવ્યા. એટલે દેવો બાપા અલ્યા અહીંયા જો આ તારા પૈસા પકડ પેલા પાછા, બરાબર. બરાબર? અને આ મારા ભાઈને જગ્યા નહીં વેચવાની. પણ એમને તો બોનો હાથમાં જાળી પાડ્યું યાર. અરે બોનું ભલે જાલી પાડ્યું પણ અમારે વેચવાની નહીં. અને મારી વાતો ભલે પકડીએ છોકરા ધોકો. આ તું એ શું ધંધા મોડ્યા છે? પણ એમના બે ભાવ નક્કી કરો. શું ભાવ કીધો છે લ્યા? મને 40 કીધા છે. ચેલી મારવાની કીધું હો. અને તો શેઠ એ જોડે હું કશું કરવાનું તો નહીં. હે? અહીંયા લાઈ લે ધોકો લાય પેલા શેઠ લઈ આલું. એ ભાઈ હું એ! છે, હું છે? કેટલામ જગ્યા રાખી લ્યા? ભાઈ અમે 50 માં કીધું. 50 માં ઠરાય જોયું છે. ને? જોયું ને પેલો હે? તમારો 10 લાખનો ગારો. મને તો 35 કહેતા દોય ભાઈ. તાણ? આ તો આવું ને આવું છેતરી જાય. તમારે આવું શું લઈને ફરો છો? પણ ભાઈ, મારા- અમારા ઘેર નહીં આવતું છોકરા. અમને કેવું તો અને આ ખરું, તમે બે બી કોક ના ઠોકીએ. પેલા બાપા હોજે લે. આવશે લે, અહીં જગ્યા આવશે. અમારો ઓફ અચ્છા. તમે અમર કેમ દેવા માંડ્યા છો? હું તો ખાલી અંગાત આવ્યો તો પાલટી ના આવી રીતે હંગાતે નહીં આવવાનું. આ છેતરવા લોકોને કરવાનું. ખબર હતી આ તો ઉપર ઉભા. જો અહીંયા તને નહીં ખબર પડતી ને આ તું ઊંધા ઊંધા હાથે કરીને ધંધા પણ કરશું. મારા પેલો વેવાઈ ઉતાવળ કરે છે. હું વેવાઈને સમજાવું છું. ભલે અત્યારે દાગીનાના ભાવ ઓછા વધારે થઈ ગયા હોય તો આપણે બે ઓછા લઈ જઈશું હા તો પણ તમે પહેરાઈ દઈશું. તો તમે જઈને વાત કરજો વેવાઈને. હા વેકવું નહીં. શું કીધું? હા, ના, અમે તો ટેકો ભાઈ કરીશું નહીં તમે હા થોડો ઘણો અમે ટેકો કરશું તો? અને એક બે દાગીના ઓછા લઈ જઈશું તો મોજમાં મેળવા. પણ આપણે હાલ તારા આ છોકરો રોધીને ખાય એવું થાય. મણ ઘઉં પાક હતો. હાલ તો તમે વેવાઈને વાત કરજો અને થોડો ઘણો ટેકો તમે મને કરજો. તો આપણે તો જ જઈશું ભાઈ. ચો ના પાડી છે અને આ ફેર આપણે બે જઈ અને મળી આવીએ. શું કીધું? હા તો જઈને વાત કરી લઈશું હારું. પણ વેકવું નહીં નહીં. અને આમાં પેલા મને બોલાવજે કે આવી રીતે છેતરી જશે. પણ અમે તમને પૂછ્યા સિવાય હું નહીં વેકું. હા માતાજી મિત્રો, આ વિડીયો એક મનોરંજન માટે બનાવ્યો છે પણ આવી રીતે થતું હોય છે તો સાવચેત રહેવું. અને અમારા વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. જય જોગણી. જય જય શ્રી જોગણી માં.